કહીએ છીએ હુઝુર છે, એનો એક સબૂત તો ઈ છે કે તું અને હું પણ જિંદા છીએ. અગર હુઝુર જ ના હોય, તમે કહેશો શકીલ હઝરત કોઈ દલીલ? બિલકુલ. એક વખત મેરાજમાં ગયા હતા, હે, અને ગયા અને જઈ અને આવ્યા, ખબર નહીં સમય કેટલો લાગ્યો, પણ એટલો જ સમય ઓલમા કહે છે ને કે જંજીર હલતી જ હતી, બિસ્તર ગરમ જ હતું, વુઝુ મુબારક કર્યું છે, એ પાણી હજી નાલીમાં જાતું જ હતું ને આપ આવી ગયા. એટલા ટૂંક સમયમાં મસ્જિદ અક્સા અને ત્યાંથી બેતુલ મામૂર, અંબિયાથી મુલાકાત, જન્નત જહન્નમનો મુશાહિદો, સિદરતુલ મુંતહા, મોલા રબ્બુલ ઇઝ્ઝતના ખુલ્લી આંખથી દીદાર કરવા, આટલા ટૂંકા સમયમાં. ઓલમા કહે છે વાત અસલ એ છે કે હુઝુર જ્યારે દુનિયામાંથી ચાલ્યા ગયા ને તો આ કાયનાતની જાન જ નકળી ગઈ હતી. એટલે બરેલીના ઇમામ કહે છે વો જો ના થે તો કુછ ના થા, અરે વો જો ના હો તો કુછ ના હો, જાન હે વો જહાન કી, આ જહાનની જે જાન છે એ મદીના વાળા કા છે. જાન હે તો જહાન હે, આ જાન છે તો જહાન ચાલુ છે. થોડુંક મોહબ્બતથી કહેજો સુભાન. સાહેબો 11 વાગે અને 5 મિનિટે જો ઘડિયાળમાંથી સેલ કાઢી લ્યો અને એક અઠવાડિયા બાદ સેલ નાખો તો 2:45 ના થયા હોય. ઈ જ ટાઈમ થયું હોય જે ટાઈમે સેલ કાઢ્યું હોય. કેમ કે બેટરી પાવર સેલ ઘડિયાળની જાન છે. તો એવી રીતના હુઝુર આ કાયનાતની જાન છે. આપ ચાલ્યા ગયા, બધું રોકાઈ ગયું. જંજીર ત્યાં ને ત્યાં ઊભી હતી, પાણી ત્યાં ને ત્યાં રોકાયેલું હતું, અને બિસ્તર મુબારક ઈને ઈ હાલતમાં છે. હુઝુર આવ્યા છે, પાછી કાયનાતનો નિઝામ ચાલુ થઈ ગયો છે. અને આજે છે એટલે કે કાયનાત એના નિઝામ સાથે ચાલી રહી છે. એટલે જ તો સુન્નીઓના ઇમામ કહે છે તું જિંદા હે વલ્લાહ, તું જિંદા હે વલ્લાહ, તું જિંદા હે વલ્લાહ, मेरी चश्मे आलम से छुप जाने वाले.